મિત્રો, સામાન્ય રીતે આપણે બીજા માનવીનું મન વાંચી શકતા નથી કે તે શું કહેવા માંગે છે, અને મનુષ્યો બહુ હોશિયાર હોય છે. આજે આપણે માનવ મન વાંચતા શીખીશું અને આપણે હંમેશા સારું કરીએ છીએ અને લોકો આપણો લાભ લે છે. પણ માણસ શું વિચારે છે, તેના મનમાં શું છે, તો ચાલો શરૂઆત કરીએ. અન્યના વિચારો કેવી રીતે જાણવી, શારીરિક ભાષા, મન વાંચવાની કળા, સ્ત્રીઓના વિચારો જાણવા, મનોવિજ્ઞાન, મંત્ર કેવી રીતે શીખવો, સ્ત્રીઓના વિચારો કેવી રીતે જાણવું, કોઈના મનને કેવી રીતે નિયંત્રિત કરવું. વ્યક્તિની બોડી લેંગ્વેજ તેના વિશે ઘણી એવી વાતો જણાવે છે જેને તે ક્યારે ભૂલી શકતો નથી. જો તમે જાણો છો કે સામેની વ્યક્તિની બોડી લેંગ્વેજ કેવી રીતે સમજવી, તો તમને ખબર પડશે કે તે તમને સત્ય કહે છે કે જૂઠું. ઈચ્છવું કે છુટકારો મેળવવો, હૃદયની સ્થિતિને ગમતું નથી અથવા છુપાવી રહ્યું છે. માત્ર આંખો જ નહીં પણ પાંપણો પણ સામેની વ્યક્તિના વિચારોને પ્રગટ કરે છે. જો કોઈની પાંપણો સામાન્ય રીતે ઝબકતી હોય તો તે સારું છે, પરંતુ હવે જો પાંપણો ખૂબ જ ઝડપથી અને સતત ઝબકતી હોય તો તમે સમજી શકો છો કે સામેની વ્યક્તિની તબિયત સારી નથી. જો તેને કોઈ તણાવ છે તો આજે તમે તેના વિશે જાણવા જઈ રહ્યા છો. બીજાના વિચારો કેવી રીતે જાણવું, બોડી લેંગ્વેજ, વ્યક્તિની બોડી લેંગ્વેજ તેના વિશે ઘણું બધું કહી જાય છે અને આપણે તેના વિશે ઘણું જાણી શકીએ છીએ. આજે અમે તમને એવી ઘણી બોડી લેંગ્વેજ ટિપ્સ જણાવીશું જેને જાણ્યા પછી તમે બીજાના માઇક્રોફોન વાંચી શકશો અને આ જાણ્યા પછી તમે હંમેશા બીજાની લાગણીઓ, બીજાના વર્તન, બીજાના સ્વભાવને જાણી શકશો. બીજાના મનમાં શું ચાલી રહ્યું છે. બીજાના વિચારો એ તેમની બોડી લેંગ્વેજ છે. મન વાંચવાની કળા, બીજાના વિચારો કેવી રીતે જાણવા. શારીરિક ભાષા, આંખો સત્ય કહે છે. શું તમે તમારી લાગણીઓને છુપાવવા માટે ઘણો પ્રયાસ કર્યો છે? અને શું તમે જાણો છો કે આંખો બધા રહસ્યો ઉજાગર કરે છે? મિત્રો, બીજાની આંખની પુતળીઓ પાંપણ બની ગઈ. સંપર્ક આંખની કીકી આપણને જણાવે છે કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે. તેથી જ કહેવાય છે કે આંખો હૃદયનો અરીસો છે. તમે બીજાની આંખો દ્વારા આ કેવી રીતે સમજી શકો છો? આંખોની પુતળીઓ પણ સામેની વ્યક્તિના મનમાં શું છે તે કહે છે. જો તમારી સાથે વાત કરતી વખતે તેની આંખોની પુતળીઓ પહોળી થઈ ગઈ હોય તો તેનો અર્થ એ છે કે તે તમારી તરફ આકર્ષિત છે. તે તમને પસંદ કરે છે. તમારો સાથ જોઈએ છે, પણ એવું જરૂરી નથી કે દર વખતે આવું જ થાય. ઘણી વખત આજુબાજુના પ્રકાશને કારણે, જ્યારે પ્રકાશ ખૂબ તેજસ્વી હોય છે, ત્યારે તે આંખોને ડંખે છે અને તેના કારણે તમામ વિદ્યાર્થીઓ ફેલાય છે. મિત્રો, કોઈ વ્યક્તિ ખૂબ જ સ્માર્ટ અને બુદ્ધિશાળી હોય છે અને જ્યારે કોઈ તમારી આંખોમાં જોઈને તમારી સાથે વાત કરે છે તો તેનો અર્થ એ છે કે તેને તમારી વાત સાંભળવામાં રસ છે. તમારી સાથે વાત કરવામાં રસ છે. હા, જો કોઈ તમારી તરફ ખૂબ લાંબા સમય સુધી જોઈ રહ્યું હોય તો તેને સામાન્ય ભાષામાં સ્ટારિંગ કહેવામાં આવે છે. જો કોઈ આવું કરે છે તો એટલે કે તે તમારાથી નારાજ છે, તમારાથી નારાજ છે. અને જો કોઈ તમારી વાત સાંભળતી વખતે તમારી સાથે આંખનો સંપર્ક ન કરી રહ્યું હોય તો તેનો અર્થ એ છે કે તે કાં તો અસ્વસ્થ છે અથવા તમારી વાતમાં રસ નથી. બાય ધ વે, મારે ડહાપણ બતાવવું જોઈએ અને મૌન રહેવું જોઈએ. પછી આવા વિષયને બદલો અને એવા વિષય વિશે વાત કરો જેમાં તેને અનુકૂળ હોય અને જેમાં તેને રસ હોય. માણસે હવે મનને શાંત રાખીને આપણા શરીર વિશે બોલવું જોઈએ. આપણે સૌથી મહત્વપૂર્ણ અંગો વિશે વાત કરીશું અને તમામ અંગો અલગ અલગ કાર્યો કરે છે.
પરંતુ તે બધા સિવાય મગજ સ્વસ્થ વ્યક્તિનું એક ખાસ અંગ છે. તેનું મન સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં આપણા મન સાથે જોડાયેલી હકીકતો જાણવી આપણા માટે ખૂબ જ જરૂરી છે. જો 10 મિનિટ સુધી મગજમાં ઓક્સિજનની ઉણપ રહે તો તે કાયમી નુકસાન કરી શકે છે અને આપણું મન આપણા મગજ સાથે જોડાયેલું છે. મગજ સમગ્ર શરીરના માત્ર 2% છે, પરંતુ તે એકલા સમગ્ર શરીરના 20% રક્ત અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે. મન આપણા મનમાં સારા અને ખરાબ વિચારો મોકલે છે. આપણું મગજ 40 વર્ષની ઉંમર સુધી વધતું જ રહે છે. તે પછી અમે તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.